આજ આનંદ આજ ઉછરંગ આજ સલોણા ને, હે સખી મારે આંગણે જોને કંચન વર્યા મેં. એવા ભાવ સાથે ચાલો ફરી મળીએ શીર્ષક હેઠળ પારેખ કોલેજ મહુવામાં વર્ષ 2002 થી 2008 સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ગેટ ટુગેધર કાર્યક્રમ ઉજવાયો, જેનું સંચાલન ભૂતપૂર્વ વિદ્યાર્થી જયેશભાઈ ગોસ્વામીએ કર્યું. દીપ પ્રાગટ્ય બાદ કોલેજ મિત્ર મુકેશભાઈની દીકરી સંસ્કૃતમાં પ્રાર્થના ગાઈ. મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી તેમજ શાલ ઓઢાડી સન્માન કરાયું. પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, આપના પ્રતાપે બધા ઓળખે છે. એવા ભાવ સાથે દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની ઓળખાણ આપી અને હાલ શું કરી રહ્યા છે તેની પણ જાણકારી આપી. પારેખ કોલેજના પ્રિન્સિપાલ પટેલ સર, જોશી સર, સોપારિયા સર તેમજ ટ્રસ્ટી શ્રી રૂપારેલ સાહેબે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું. ખીલતી કળીને વહાલ પુસ્તક કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્વેતા મહેતા દ્વારા લખાયેલ ખૂબ જ ઉત્સાહી, ક્રિયાશીલ, ખંતીલા એવા પ્રેરણાદાયી નારી શક્તિ શ્વેતાબેનને કોરોનાએ આપણી વચ્ચેથી છીનવી લીધા. તેમનું આ પુસ્તક યૌવનના ઉંમરે ઉભેલ તરુણીને તેની દરેક મૂંઝવણ અને ક્ષોભને દૂર કરવામાં સહાયક નીવડશે. તરુણીના માતા પિતા માટે પણ આ પુસ્તક પ્રેરણાદાયી છે. સંચાલનનો દોર જયંતિભાઈએ સંભાળ્યો. આવો દરેક મિત્રોએ રજૂ કરેલ કૃતિઓ માણીએ. જિંદગી એટલે જમાવટ છે, જાલમધર કે જ્ઞાનમાં ચંચુ બોળ કરી શકે છે. તો હવે તમારી જોરદાર તાળીઓ છે. વાત વિનોદભાઈ. ફંડામેન્ટલ ઓફ ડેટાબેઝની 742 પાનાની બુક ખોલાવીને રોજ એક ક્લાસ પડે. ફંડામેન્ટલ. હા, 2006 થી 2008. ગજેન્દ્રસિંહ સાંજે 6 વાગે મોડાસા હતા, અહીંથી 400 કિલોમીટર દૂર સ્પેશિયલ આ પ્રોગ્રામ માટે મારું પૂરું તો કોણ છે 2006 થી 2008 હિન્દીમાં. અત્યારે હું આઈસીઆઈસી બેંકમાં સેલ્સ મેનેજર. जाने हो कौन सा देश जहाँ तुम चले जहाँ तुम चले इस दिल पर लगा कर जाने हो कौन सा देश जहाँ तुम चले आँख भरी हमने न सुनी जाते जाते तुमने कुछ बात कही અને આ બધી બાબતના દુઃખ હું
કામ થતું હોય, કોઈ વ્યક્તિ વજે દુઃખ હું કામ થાય? એ આપણી મોહબ્બત છે એકાબીજા પ્રત્યે. હે હે तेरे आग भरी होगी हमने ना सुनी होगी, जाते जाते तुमने कुछ बात कही होगी, उस वक्त कहाँ मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तो मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तो गिरवान से तेरा सौंप दे। तमने मया પછી મારો મટી ગયો, હે મારો મારો મટી ગયો છું, તમને મળ્યા પછી બદલાવ મારું હતું શું નામ ને કોઈ કહો, મારું હતું શું નામ ને, મારું હતું શું નામ ને, કોઈ કહો, ये આ તમને બંધાઈને મળ્યા પછી मुझे कोई तमन्ना फिर ये क्या बात है, ये दिल कहीं लगता मुझे मोहब्बत में फना हो जाएगा, मोहब्बत में
एक शायर શું કહે છે कि तू मोहब्बत में फना हो जाएगा, मोहब्बत में फना तू हो जाएगा, ए दिल जरा संभल कर चल। हम जवाब हुआ है फना होने के लिए ही मैं बना हूँ, फना होने के लिए ही मैं बना हूँ। ये शायर तू जरा सोच कर लिख, शायर ने हम कैसे दिए, फना होने के लिए ही मैं बना हूँ। हे मोहब्बत, हे मोहब्बत, तेरे अनजान पे रोना, जाने तेरे नाम पे रोना है જે રીતે ગાયું હોય કોઈ પણ ગીત હોય, કોઈ પણ ગઝલ હોય, કોઈ પણ કલાકારે જે રીતે ગાયું હોય, હંમેશા આપ સૌની કૃપાથી કંઈક એને અલગ લુક આપવાની કોશિશ મેં કરી છે। जाने इस शाम जाने इस शाम में तेरे नाम पे रोना हे मोहब्बत, हे मोहब्बत, तेरे अनजान पे रोना हे मोहब्बत, हे मोहब्बत, हे બહુ ક્ષેત્રેથી આવે છે, યથાશક્તિ કણિક કરાવો તો બીજું ગચ્છિત આવે। હવે આવી બધી વાત કરે ખોબાને બદલે બે ખોબા માણે બાજરો નાખી દે કૂપડા, એની કલાની કદર છે ને આ ભાઈ કલાવાન ખરેખર એમનું કાર્યક્ષેત્ર તો કંઈ જુદું જ, જંગલમાં જપતું દે છે, સિંહ આવી દીપડાની હારે ફરે છે અને છતાં એમનું વ્યક્તિત્વ સરસ। એવા ગોવિંદભાઈ વાઘેલા માટે જોરદાર તાળીઓ। આવો મારો બાપલ્યો, મન ભાવે સારું મન, આવો જોરદાર તાળીઓ ગોવિંદભાઈ। આપણે છે ને ગઝલમાં, ગુજરાતી ગઝલમાં લગભગ જે ગઝલકારો ગઝલ ગાતા હોય તો લગભગ પેલા એક લોકલ ગાતા હોય છે, તો આદિલ મંસૂરી સાહેબની એક ગઝલ છે, જ્યારે પ્રણયની જગમાં, પ્રયત્ન કરું છું। એ આંખ ઉઘાડે શરમાઈ ગઝલ, વાહ વાહ વાહ, એ કેશ ગુથે અનબંધાઈ ગઝલ, ઓણે કહ્યું કે લઈને આકાર નથી હોતા, એ અંગ મરોડે અનબળ ખાય ગઝલ, એ અંગ મરોડે અનબળ ખાય ગઝલ, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે, પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
સમાવું મુજમાં સરિતા સઘળી, સમાવું મુજમાં સરિતા સઘળી, છલોછલ સમંદર ખારો છું, છતાં હું તારો છું. સમાવું મુજમાં સરિતા સઘળી, છલોછલ સમંદર ખારો છું, છતાં હું તારો છું. ઉડતી ધૂળ સમો ઝાંખો હું, ધરાવું અવગુણ લાખો હું. ઉડતી ધૂળ સમો ઝાંખો હું, ધરાવું અવગુણ લાખો હું. ભીંજવ્યો તે અને ભીંજાયો હું, નથી આજ કોઈને ખીજાયો હું. સુકોમળ તારા પગમાં ચોંટેલ, વરસાદ પછીનો ગારો છું, છતાં હું તારો છું. બળતા તેલમાં હાથ નાખી જો, ગરમીનું તાપમાન માપી જો. બળતા તેલમાં હાથ નાખી જો, ગરમીનું તાપમાન માપી જો. તેમાં તરું ને તારું છું, કેટલાયને પાર ઉતારું છું. તારા પ્રેમમાં વિંધાય ભજીયા તળવાનો જારો છું, છતાં હું તારો છું. અંધકારમાં ન ઓળખી શકે, અજવાસમાં ન પારખી શકે. અંધકારમાં ન ઓળખી શકે, અજવાસમાં ન પારખી શકે. પૂજાય સગળી સમષ્ટિમાં, નથી જડતો કોઈની દ્રષ્ટિમાં. રાધાનું મન મોહ્યું જેના પર, કાન્હાજી જેવો કાળો છું, છતાં હું તારો છું, છતાં હું તારો છું. થેન્ક યુ. નહોતા થિયેટર તોય ક્લાસ હતા થિયેટરનું. નહોતા થિયેટર તોય ક્લાસ હતા થિયેટરનું. થોડાક હાજર હતા, થોડાક રહેતા હંમેશા ગુમ. થોડાક હાજર રહેતા, થોડાક રહેતા હંમેશા ગુમ. થોડાક બિચારા સીધા સાદા, થોડાક બિચારા સીધા સાદા ને જાજા તોફાની જેમ બાઈક ધૂમ. નહોતા થિયેટર ક્લાસ તોય ક્લાસ હતા થિયેટર રૂમ. છેલ્લે ચાલો ફરી મળીએ એ મિત્રોને, આપણું ટાઇટલ છે ચાલો ફરી મળીએ એ મિત્રોને. નહીં મળે પછી રૂબરૂ, નહીં મળે પછી રૂબરૂ. કેટલાય કરશો તમે મોબાઈલને ઝૂમ. નહોતા થિયેટર તોય ક્લાસ હતા થિયેટર રૂમ. દિવસો હતા કે જે ક્યાં જશું, શું કરશું, શું થશે એવું કોઈ ભાન નહોતું. બસ માત્ર આમાંથી જે કોઈ સાથે હતા એમાં હું સિરિયસલી ભણ્યા કરતો હતો. અને છેલ્લા 35-37 વર્ષ સુધી, એટલે મારી ઉંમર 37 વર્ષ થઈ ત્યાં સુધી બસ ભણ્યા કરી. હજી ભણું છું. અત્યારે મારું ભણવાનું ગુજરાત યુનિવર્સિટીમાં ચાલુ છે. પણ મળીને ખરેખર આનંદ થયો બધાને. એ દિવસો તાજા થયા. આપણી સમાજમાં એક પ્રતિબદ્ધતા એવી હોવી જોઈએ, અથવા તો હોય, કે શિક્ષણની દિશામાં પોતપોતાના ઘરમાં, ગામમાં, સમાજમાં, કુટુંબમાં આપણે સૌ યત્કિંચિત આપણો ફાળો આપી આપણે મદદ કરીએ. એ આર્થિક હોય, શૈક્ષણિક બાબત હોય, અથવા તો કોઈ પણ પ્રકારનું હોય. જે પાછળથી નવા આવ્યા છે મિત્રોને ફરી વખત, મારું નામ ગીગાભાઈ કમ્મર છે. હું હમણાં છેલ્લી જીપીએસસીમાં સરકારી કોલેજ રાપર કચ્છમાં મદદનીશ પ્રાધ્યાપક એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. એનઈપી શિક્ષણ, યુનિવર્સિટી શિક્ષણ, હાયર એજ્યુકેશન, એને લગતું કોઈ પણ પ્રકારનું કામ હોય તો ગ્રુપમાં અવેલેબલ છું. મળતા રહેજો, આપણે મળતા રહીશું. કોઈ પણ પ્રકારનું કામ હોય ત્યારે મને યાદ કરજો. થેન્ક યુ. મળીને મજા આવી. મારે હું 12 થી આવતો હતો ભણવા, કારણ કે સારમુલા ભણતો હતો 10 થી 12. એટલે મહુવામાં આવ્યો, કોઈ ઓળખતું નહોતું, કોઈ પરિચિત નહોતું. એમાં મારી દોસ્તી મેહુલ સાથે હતી. અને મેહુલે મને મારા જીવનનો એક ટ્રેન્ડ અલગ કર્યો. એટલે કે અભ્યાસ બાબતમાં પાછો મને રસ્તા થયો. અને એસવાય થી લઈને એમએ સુધી, બીએડ સુધી, પછી થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ એની થકી આવ્યો. કારણ કે એ મને મહેનત કરાવે. બીજું થેન્ક યુ મારે કહેવું તો એ હમણાં ઉડીને વયો ગયો, મારે કામ છે એમ કહી. મારી સાથે જ બેસો વાળો એક જ પાર્ટી વ્યાસ કલ્પેશ. જયેશને ખબર છે, જયેશ સાક્ષી છે, કોમર્સમાં ભૂલો પડેલો છું. પછી હું પકડી રાખ્યું હતું આપણે, બરાબર ને. ઠીક છે, અમે ખૂબ બધા આનંદ કર્યો જયેશભાઈને. માત્ર લાલુભાઈ બે કડી કરી અને બતાવું છું. રાગ ને એવું બધું કઈ તમે વિચારતા નહીં કે આપણને આવડતું નથી, બરાબર છે. ભાવનાના જ તે તમે બધું રાખજો.
બરાબર? જીવનને આંગણે તારી જુદાઈ લીલા, દિવસ કે રાત હો બંને ઉદાસ આવે છે, ને વર્ષો વિદ્યા છતાં પણ કિનારે હજી શ્વાસની તારા સુવાસ આવે છે, યુવાની મોહબ્બત નદમ લઈ રહી છે, મને દિલની ધડકન ખબર દઈ રહી છે, પ્રણય રૂપના રંગ જોવાને માટે બધાની નજર એ તરફ જઈ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે, કમળ જેવા કર્મા એ પુસ્તક ઉઠાવી, પ્રણય ઉર્મિઓ મનની મનમાં સમાવી, મનોભાવ મુખ પર ન દેખાય એથી, અદાથી જરા ડોક નીચી નમાવી, મને અવનવી પ્રેરણા દઈ રહી છે, જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે, સગળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે. થેન્ક યુ. નામ તો નથી આપતો કેમ કે મને એટલી ખબર છે કે અહીંયા જેટલા હાજર છે ને એમાં સૌથી વધારે ટચમાં હોય ને તો એ હું છું. એ જેટલા છે એમાંથી. અને અમે તે આર્ટ્સ વાળા, ગુજરાતી હિન્દી વાળા છે એટલે તો બધા જ હિન્દી વાળા, ઇકોનોમિક્સ વાળામાં આપણે ગ્રુપમાં બધે સાથે. અને બીજું ટચમાં રહેવાનું મારો વ્યવસાય છે. વકીલાત તો કરું એટલે એવું કઈ કાયદાકીય કામ તો પડે, સાથે સાથે રાજકીય કઈક પ્રશ્ન હોય તોય આપણો સંપર્ક કરે. એટલે ખૂબ સરસ મજાનું આયોજન થયું છે. અહીંયા ઘણા બધા મિત્રો એવા છે કે જે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. અહીંયા આપણે બોલવાની વાત કરીએ તો અહીંયા તો ઘણા બધા વક્તાઓ કહી શકાય. મેં ઓલા મથુરભાઈને કદાચ કોઈ અહીંયા ઓળખતા હોય તો બેઠા છે. મને એવો 10 કાર્યક્રમનો અનુભવ છે કે એમાં હું વક્તા હોય ને પોતે ખૂબ સારામાં સારું સંચાલન કરતા હોય, ખૂબ સારું, મને બહુ ગમે. એટલે ઘણી બધી અહીંયા વાતો થઈ છે. જયેશભાઈ બધાએ કીધી છે એમ કે આ ગ્રુપ આપણે એક સોસાયટીને, આપણે એક સમાજને ઉપયોગી થાય એવું કંઈક વિચારી શકીએ. સંચાલન સરસ મજાનું થયું છે. આ બધા પોતાની રજૂઆતો સંજયભાઈ, મનોજભાઈ, વાઘેલા સાહેબ ને બધાએ વાત કરી છે, તો મારે એક કવિતા તો બોલવી પડશે. તો મને ગમતી કવિતા ઘણી બધી જગ્યાએ બોલી છે, આજે બોલી દઉં છું કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને વળી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાથી મોજમાં ને ઉપરથી કુદરતની રહે છે. ફાટેલા ખીચાની આડમાં મૂકી છે અમે સલકાતી મલકાતી મોજ, ફાટેલા ખીચાની આડમાં મૂકી છે અમે સલકાતી મલકાતી મોજ, એકલો ઊભો ને તોય મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં આવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને વળી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાથી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ભરતીને ઓટ તો આવે ને જાય, ભરતીને ઓટ તો આવે ને જાય, નથી ભીતર ભીનાશે નથી ઓછી, વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદર ને હોતી. સૂરજ તો ઉગે ને આથમીએ જાય, સૂરજ તો ઉગે ને આથમીએ જાય, પણ મારી ઉપર આકાશ એમ નેમ છે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને વળી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાથી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. સુરત જતો રહ્યો, શું કરવું એવું કોઈ વિઝન જ નહોતું. પણ ત્યાં 1 વર્ષ રહ્યો એ દરમિયાન મને ખબર પડી
કે ટેક્સટાઇલ લાઈનની અંદર ડિઝાઇનિંગનું કામ છે ને એ હું શીખ્યો વર્ષ દિવસમાં. અને અત્યારે વેબસાઇટ એ રીતના થઈ ગયો છું ને એક નવી આપણે ઓછા જાય છે લોકો જેને રસ હોય આર્ટની લાઈનમાં એ લોકો જઈ શકે એવી છે. એ તો વાત પછીની સાઈડની થઈ ગઈ. હવે જે મેઇન વાત એ છે કે ઢાપાભાઈએ કીધું અમે સુરત હું ગયો ત્યારે ઢાપા ત્યાં આગળ પેલા હતો, હર્ષદ હતો. એટલે અમે 3-4 મિત્રો અવારનવાર મળીએ અને એવું નક્કી કરીએ કે આપણે પારેખ કોલેજના મિત્રો અહીંયા ભેગા મળી અને કંઈક મળવાનું નક્કી કરીએ વારંવાર. હવે આ આયોજન ઘણા વખતથી કરીએ પણ ભેગા અમે 3-4 સિવાય કોઈ થઈએ નહીં. દર વખતે આયોજન પડતું મૂકે. નસીબ જોગે ઢાપાએ પોલિટિકલી કારકિર્દીના લીધે સુરતથી મહુવા આવવાનું નક્કી કર્યું. અમે લોકોએ ત્યાં આગળ એટલે શરૂઆત એને કરેલી કે આપણે મળવું છે પણ કમનસીબે એ ત્યાં આગળ અહીંયા આવતો રહ્યો ને અમે લોકોએ મળવાનું શરૂ કર્યું. આજે લગભગ અમે દર 2 થી 3 મહિને આમ તો ગ્રુપની અંદર જોડાયેલા તો અહીંથી છે મેહુલ ને બધા છે જ જઈને બધા ઘણા બધા અમે છીએ પણ ત્યાં રૂબરૂ છીએ એમાંથી 10 થી 12 જણા અમે દર 2 થી 3 મહિને પારેખ કોલેજ સત્સંગ મંડળના નામે મળીએ છીએ. દર 2-3 મહિને મળવાનું. દર વર્ષે એક બાઇક ટ્રીપ કરવાની ડાંગના જંગલમાં જવાનું. અને હમણાં અહીંયા કીધું ને શું છોકરો કે ભાઈ મન ફાવે એ બોલો, એ મન ફાવે એ બોલીને જીવવાનું. ત્યાં ભૂલી જાય બધા કે હું શિક્ષક છું, પ્રોફેસર છું, ઓફિસર છું. એ ફરીવાર પારેખ કોલેજના કેમ્પસમાં જે જીવતા હોય એ વર્ષમાં એક દિવસ માટે જીવીએ. ઘણીવાર તો ઢાપા એવો હોય તો અમે ભેગા મળતા હોઈએ છીએ. મુશ્કેલીમાં એકબીજાને મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ છીએ. તો આવી રીતે જે અહીંયા થયું તો અમે ઘણીવાર ત્યાં વાત કરતા કે ભાઈ અમને કારણ કે અહીંયા શું કહેવાય ગંગાના કાંઠે હોય અને કિંમત ન થાય. અહીંયા સુરત તમે અહીંયા નહીં આવો, અમે ત્યાં હોવાના કારણે અમને અફસોસ થયા કરે કે પારેખ કોલેજનો આપણો મિત્ર છે, અલગ અલગ ફેકલ્ટી વાળા છે. તો અમે ઘણીવાર વાત કરતા હોય કે અહીંયા કેમ કોઈ મળતું નથી. તો આ વખતે બરાબર નસીબ જોગે હું ગામડે આવેલો હતો અહીંયા અને આ જ સમયે આયોજન થયું. મને દવેરાએ કીધું એટલે મેં કીધું તમારે ગ્રુપમાં એડ કરું, અહીંયા છું તો આવીશ. એટલે આ લાભ મળ્યો અને આનંદ થયો. અને જ્યાં ભાઈ ડાપાએ કીધું લખું છું એ તો ખાલી મોજનું, મને કોઈ સાહિત્યિક લેવલે નથી એટલે એની સાથે વાત થઈ હતી એટલે નવલકથા લખી છે. રસ હતો વાંચવાનો અને વાંચવાના રસના કારણે જે હું ફેસબુક ઉપર એક પેજ ચલાવું છું, 5000 જેટલા મેમ્બર છે. એમાં ફક્ત રીડિંગને લગતી જ પુસ્તકો વાંચતા હોય, એનો પરિચય હોય, સાહિત્યને લગતું 5-1000 લોકો એની સાથે જોડાયેલા છે. ફેસબુક ઉપર જ ખાસ તો લખતો હોય મારા રસના વિષય ઉપરનું, મને ગમતું કરંટ અફેર ઉપરનું લખતો હોય છું. અને આના કોઈ એવું ધ્યેય નથી કે સાહિત્યની કોઈ સાહિત્યિક કૃતિ કરવી કે નવલકથા લખવી તો લખી નાખી છે. હવે જોઈએ છીએ આગળ પ્રકાશિત થાય. બાકી બસ બધાને મળીને આનંદ થયો અને બધાને સુરત અમારું ગ્રુપ છે હું એમના વતી અત્યારથી આમંત્રણ આપું કે આવો તમે સુરત અને આનંદ કરશો ત્યાં પણ. અને ત્યાં તો અવારનવાર મળતા જ હોય છે. ધન્યવાદ. ત્યાં પણ અમારું ગ્રુપ હોય છે, અહીંયા જેમ ગ્રુપ છે ત્યાં પણ છે. પણ સાથે ભણ્યા એકબીજાને ઓળખતા હોય, એકબીજાની લાગણીઓ સમજતા હોય, ઈ લોકોને મળીએ તો વધારે આનંદ થાય ને. બહેનોને ગ્રુપ ઓછું છે અત્યારે પણ બહેનોને આપણે આમાં વધારે સાંકળીએ. બહેનો આવશે તો એકબીજાની લાગણી સમજી શકશે. હું અત્યારે કેશોદ છું તો કેશોદમાં મહુવાનું તો લગભગ કોઈ જોવા જ ન મળે. બરોબર, આપણું કલ્ચર ફરી જાય, રેણી કેણી ફરી જાય તો ત્યાં એકદમ આપણને આમ મેચ ન થાય ટૂંકમાં. અને આપણું ગ્રુપ હોય તો મજા આવે. ખાલી વોટ્સઅપમાં છીએ સાથે તો એવું લાગે છે કે નહીં ભાઈ આપણે રૂબરૂ મળી લીધા છે એટલો આનંદ થાય છે. એટલે બધા આમાં વધારે બહેનોને જોડજો અને આવી રીતે સક્રિય રહ્યો. બધા અવારનવાર આખો ગેટ ટુગેધર ગોઠવો બધા અને આનંદ કરીએ. બસ એટલું જ. કાલે હું બસમાં આવતી હતી ને તો દર વખતે આવતા હોય તો ઘરનું ને મમ્મી પપ્પા શું કરતા હશે ને એવું બધો વિચાર આવતો હતો. પણ કાલે ઘરની કઈ વિચાર કે કલ્પના કઈ આવતું જ નતું. આનું ચાલતું હતું કે ભાઈ કેમ થશે, શું થશે, કેમ મળશું બધું. એટલે ખૂબ આનંદ છે, બહુ લાગણી છે ગ્રુપ પ્રત્યે. બસ આમ આવી રીતે આવ્યું રાખે આનંદ છે. બસ થઈ શકે પણ પછી પાછું એવું થયું કે મારા હસબન્ડનું એમ કોલેજનું ગ્રુપ આવે છે તો પછી કયા મને કીધું કે ભાઈ આપણે એક આવું ગ્રુપ બનાવીએ ગેટ ટુગેધર કરીએ મળીએ બધાને. તો આવો બધો થોડો પ્લાન હતો ને પછી એમાંથી બનાવી દે હિંમત કરી ડેરી કરી બનાવી દઈશું. બીજા હવે જે થાય ઇસ્યુ થાય તો લડી લઈશું એટલી એ રીતે કરીને હજી ગ્રુપ બનાવી દઈશું. બરાબર, કારણ કે આમાં ઇસ્યુ ઘણા થાય એમ બધા પોઝિટિવ ન હોય ને. આપણે જેવું વિચારતા એવું બધા ન વિચારતા હોય. માટે ઇસ્યુ તો ક્રિએટ થવાના મેં કીધું પણ હવે જે થાય લડી લેશું ને પછી બનાવી લઈશું ગ્રુપ. એટલી સફળતા મળી, આનંદ થયો. હું જે 2 વ્હીલર મારી ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું એ તો છે જ પણ સાથે સાથે હું કાટીબાઈ નામના ઉપનામ સાથે લખું પણ છું, કવિયત્રી છું. માઇક્રો ફિક્શનમાં મારી સારી એવી પકડ છે. વાર્તાઓ પણ લખું છું ને ફ્રી સમયમાં આવું બધું કરવું ગમે છે.
એ બધું આ બારે કોલેજને ફાળે જાય છે કે આપણને એટલા બધા ક્રિએટિવ બનાવ્યા છે. તમે હું પૂરા 1 વર્ષ પછી જ આવું છું. આ વર્ષે આવી તો ડાયરેક્ટ નેક્સ્ટ યર આવું. વચ્ચે ઘણી દૂર છું તો વચ્ચે નહીં આવી શકતી. ઘણી બધી બહેનો હોય છે કે જે વચ્ચે વચ્ચે આવતા રહે છે. લાસ્ટ યર આવી તો મને મારા ફ્રેન્ડ્સમાંથી મતલબ કોલેજ ટાઈમના એટલા વર્ષોમાં ક્યારેય કોઈ મળ્યું નથી. આમ ભાગ્યે જ 1-2 વખત બે સાથે મુલાકાત થઈ છે. અને ટ્રેનમાં બેઠા બેઠા આ વસ્તુ યાદ આમ ફીલ થયું હતું કે આપણે કેટલા દૂર હું જઈ રહીશ તો ડાયરેક્ટ નેક્સ્ટ યર આવશે, પછી કોઈથી મુલાકાત નહીં થાય. તો મને મેં પછી ટ્રેનમાં બેઠીને એને વોઇસ મેસેજ કરેલો, શિવાની આપણે આવું કંઈ કરીએ તો, કારણ કે મને ખબર હતી કે એનામાં ટ્રેનિંગ છે, મારામાં નથી. મને ભલે વિચાર આવ્યો તો પણ હું આવું ગ્રુપ ક્યારેય ના બનાવી શકતી. મેં એને કીધું, રિક્વેસ્ટ કરી, શિવાની આપણે ચાલ કંઈ કરીએ, તારા પાસે જેટલા નંબર છે, મારા પાસે જેટલા નંબર છે, આપણે ટ્રાય કરીએ ને કરીએ. એ કીધું હા ને કરીએ. પછી એ બનાવી દીધું ને એ સ્ટાર્ટ કર્યું ને ઘણું ફાઇન સક્સેસ રહ્યું. અમે બધા જેટલું વિચાર્યું હતું એના કરતાં આપણે 100 આસપાસ જ સોચ્યું હતું કે ચાલ 80 ને 100 તો થઈ જ જશે, પણ અત્યારે લગભગ 200 આસપાસ જોઈન થઈ ચૂક્યા છે. હવે મને છે ને મેં એમ તો કીધું કે એમ ગમશું તો બેનો વાસ્તે ગિફ્ટ લાવીશ. તો મેં ગિફ્ટ તો ખાલી બેનો વાસ્તે લાવી છું, પણ લાભ બધાને આપવો છે એટલે મેં છે ને બધાને ચીટ આપી છે. હવે હું નંબર બોલી રહી છું, હવે જેના નસીબ જેને બી ભૂલે 2 નંબર આત્મા બધી જે ભેગી થઈ છે એની અંદર બધાય સ્ટેજની અંદર બધાય જેવી રીતે ફેમિલી કેરિંગ, જેવી રીતે કે ફ્યુચરમાં ભાઈ આપણી કારકિર્દીને સક્સેસ કરવી, આપણા સ્ટડી જે પૂરા કર્યા એ ગોલ પૂરા કરીને ફેમિલીને આપણે સ્ટેસિફાઈ કરાવવા, એ બધાની અંદર પ્લસ પાછા આપણા પર્સનલ હોબી, મેરેજ લાઈફ, એટલું બધું દુઃખ ને એમાં જો આવું સ્વર્ગ મળી જાય, રોકૈયા બેન ને શિવાની બેન ને આપણે જયેશભાઈ ને મુકેશભાઈ ને એ સિવાયના જે મને ખ્યાલ નથી એવા તમામનો જે આમાં સમય એનું માઇન્ડ એપ્લાય કર્યું અને એ બધું જે કાંઈ આ કામને અંજામ આપ્યો એ માટે તો ભાઈ બધાને અત્યારે સ્પેશિયલ થેન્ક્સ. એનું કારણ છે કે જ્યારે બધી દુઃખી આત્માઓ હોય એ મુકેશભાઈ ડાપાશ્રી એડવોકેટ, હું એડવોકેટ, બધા અમારી પાસે છેલ્લે કોર્ટે ભેગા થાય તો એ તરફ અમે બહુ સમજીએ કે બધાની વૈથા લઈને આવેલી. એટલે ખાસ તો આપણે અહીંયા જે આજે બધા ભેગા થયા એટલે સૌપ્રથમ તો હું એવું માનું છું કે આ વસ્તુ એટલી મહેનત થઈ છે તો હવે નિષ્ક્રિય ન જાવી જોઈએ, એમાં આપણા એક એજન્ડા બનાવવા જોઈએ. હવે એનીથી બધાની વિચારધારાઓ છે ને એ બધી અલગ અલગ એંગલથી, જેમ કે ફોર એક્ઝામ્પલ ઓલ ઇન્ડિયામાં, ઓલ સ્ટેટમાં આ લોકો જે ગવર્મેન્ટ સર્વન્ટ છે પ્લસ કોઈ પોલિટિશિયનમાં છે તો પોતાના જે કાંઈ ઇકોનોમિક્સ પ્લસ કે એની લાઈફની અંદર એમના ચાઇલ્ડને સ્ટડીની અંદર આમાં બધા પ્રિન્સિપલ છે, બધા પ્રાધ્યાપકો છે, તો એ બધાનો સંપૂર્ણ રીતે એવો લાભ લેવામાં આવે કે જેવી રીતે આપણું આ એક ફેમિલી છે, કેમ રાત્રે બધા બેસીએ મમ્મી પપ્પા ભાઈ બહેન વેકેશનમાં ને બધા શેરિંગ કરીએ આ પીડા, એટલે એક અંગૂઠામાં માનો કે ચોટ લાગી હોય તો આખા શરીરને દર્દ થાય. તો હું એવું ઈચ્છું છું કે આપણું અહીંયા પારેખ કોલેજ મંડળ જે છે આપણું ફ્રેન્ડ સર્કલ બધું એ એવું એક શરીરનો ભાગ બની જાય કે ભાઈ એકને તકલીફ થાય તો એ દર્દ બધાને થાય. ને સજવાળની ગઝલ આપ સૌની ખિદમતમાં. અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કાંઈ? બરાબર દાંત તો આપો યાર. અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કાંઈ? ને ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કાંઈ? ને લાલાએ જે મતલા કર્યો એને રિપીટ સાથે પછી મારું પહેલું આવું છે કે અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું. એટલે આ જે ઘટના છે અંદર બધાની જે સળવળતી ઘટના છે એની આપણે શરૂઆત કરી છે કે અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કઈ?
ને ઠરી ગયેલી ફૂગ ફરી પેટાવી જંજા વાત કરું તો તમને એમાં વાંધો છે કઈ? અને પછીનો છે કે આ છે છાતીની અંદર શું દુખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે. એટલે આપણા પોતાના જે દુઃખ છે કે આ છે છાતીની અંદર શું દુખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે. એ કારણસર છાતી ઉપર થોડો ચંચુ વાત કરું તો તમને એમાં વાંધો છે કઈ? સમય નામના ડસ્ટરથી ભૂસાઈ જવાના, સમય નામના ડસ્ટરથી ભૂસાઈ જવાના, દરની મારી સાની ફૂલે જઈ બેઠી છે. સમય નામના ડસ્ટરથી ભૂસાઈ જવાના, દરની મારી સાની ખૂણે જઈ બેઠી છે. એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કઈ? જ્યારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ નસ, જ્યારે પણ ઉપસી આવે લમણાની કોઈ નસ તો એમાં સ્પર્શ હંમેશા હોય છે હાજર. વાલકની એ મૂર્તિ માટે જીવની હું વિચાર કરું તો તમને એમાં વાંધો છે કઈ? અને આપણે જે રીતે વાત કરીએ આ પ્રોગ્રામ આપણું પ્લાન્ટેશન છે એ જ રીતે કે પાણીના એક ટીપાનો વિસ્તાર કરે છે સહસા અને જગશે પાણી દાર હશે. કે પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા અને જગશે પાણી દાર રહસ્યો, આવું કોઈ એક ટીપું લઈને એના સંદર્ભ સાથ કરું તો તમને વાંધો છે કઈ? કબીર નરસિંહ મીરા નામે ખળખળતી એક નદી, કબીર નરસિંહ મીરા નામે ખળખળતી એક નદી આપની અંદર મેં ભાળી છે. કબીર નરસિંહ મીરા નામે ખળખળતી એક નદી આપની અંદર મેં ભાળી છે. સહેજ આપની પડખે બેસી હુંય જાત રળી યાદ કરું તો તમને એમાં વાંધો છે કઈ? શેર રજૂ કરું છું. આટલી પીડા શાની છે અકારણ, આટલી પીડા શાની છે અકારણ, ડેલીએ મેં ઈચ્છાનું તોરણ બાંધ્યું છે. ડેલીએ મેં ઈચ્છાનું તોરણ બાંધ્યું છે. બીજો શેર છે સંજીવની હોત તો જીવી જાત આસાનીથી, સંજીવની હોત તો જીવી જાત આસાનીથી, આ તમારા પ્રેમનું મારણ અકળાવે છે મને. ઈચ્છાઓને કેટલી દફનાવશો હવે, ઈચ્છાઓને કેટલી દફનાવશો હવે, અહીં તો ક્ષણે ક્ષણ કુપળ ફૂટે છે. બીજો શેર છે ઘા હોત તો સહી લીધો હોત ક્યારનો એ, ઘા હોત તો સહી લીધો હોત ક્યારનો એ, જીવનની પીડાએ હંમેશા જખમો ભર્યા છે. એકી ટશે જોયા કરું છું ત્યારે તને, એકી ટશે જોયા કરું છું ત્યારે તને, તું જ્યારે પીડા બની ઘા પૂરે છો. છેલ્લો શેર છે કારણ મારા મૌનનું ન પૂછો તો સારું છે, કારણ મારા મૌનનું ન પૂછો તો સારું છે, લુચ્છાઈ તમારી સારી પેઠે હું જાઉં છું. બનીને અહીંયા આવ્યા છે તો આ રેસની આ દુનિયામાં સૌ ઘોડા જેવા થઈ ગયા, રેસની આ દુનિયામાં સૌ ઘોડા જેવા થઈ ગયા, અને જ્યાં પહોંચવું હતું બધાએ ત્યાં મોડા જેવા થઈ ગયા. સમયને ક્યાં કોઈ રોકી શકે છે, સમયને ક્યાં કોઈ રોકી શકે છે, બધું મેળવવાની લાઈમાં થોડા જેવા થઈ ગયા. થેન્ક યુ. આભાર. પીગળે પીગળે પરસાયાના ને આંસુમાં ડૂબતી તરતી તરતી ડૂબતી અથડાતી ગુમરાતી આવે થોર તણીકા ટાળી લીલી વાડ, વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું, ફફડે 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 એની પાંખ, દાદાની આંખોમાં વળતી સાંખ, ઝાંખા ઝાંખા પરોડમાંથી આછા આછા, ઓહો મને સંભળાતા પાછા, ઓહો મને સંભળાતા આછા, ઠક 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 અવાજમાં હું ફૂલ બનીને ખુલું ખુલું, ઝાડ બનીને ઝૂલું ઝૂલું, દરિયો થઈને ડૂબું ડૂબું, પહાડ બનીને કૂદું કૂદું, આગ બનીને તૂટું તૂટું, તડકો થઈને વેરણ શેરણ, તડકો થઈને તડકો, સવારના શબનમ સાગરને તળિયે જઈને અડકું, મારી કરકર ગોરી ધાર પીગળતી જાય પીગળતી જાય, પીગળે પીગળે પરસાયાના પહાડ. તો મજલિસ છે મરીઝ, દિલ વિના લાખો મળે એને સભા કહેતા.
બહુ જાજો સમય નથી, આપણે એક મુક્ત રજૂ કરી દઉં. તમને જોવા આવું છું, તમને જોવા આવું છું. તમને કોણે કીધું? હું પણ તમને ચાહું છું. તમને કોણે કીધું? માંગો છો પોતાનો ફોટો મારી પાસે કેમ? માંગો છો પોતાનો ફોટો મારી પાસે કેમ? હું પાકીટમાં રાખું છું. તમને કોણે કીધું? તો આ જેને ગ્રુપ બનાવ્યું છે ને, તો કહેવાય છે ને કે યુદ્ધ છે એ રણ મેદાનમાં ઊભું નથી થતું, યુદ્ધ છે એ માણસના મગજમાં ઉત્પન્ન થાય, પછી જ યુદ્ધ થાય છે. એમ જે કોઈને પણ આવો વિચાર આવ્યો, શિવાની બેન, જયેશભાઈને, કે આપણે આવું ગ્રુપ બનાવવું છે, તો એ વિચાર આવવો ને એ મહત્વનો છે. એટલે એ વિચાર આવ્યો અને પછી એને સાર્થક કરાવ્યો. પછી આપણે આવવાનું હતું તો બધા કહેતા હતા કે યશ કરીને લખવાનું. ઘણું આવવાનું મન હતું, પણ ઘણા બધા પોતપોતાના કાર્યમાં જોડાયેલા હશે તો આવી નહોતા શકતા. મને એમ થતું બધા યશ લખે ને, એટલે મને એમ થતું હું મારું નામ ક્યારે જોડી દઉં, પણ કાલ સાંજ સુધી એવું નક્કી નહોતું કે હું આવીશ એમ. તો આટલા બધા મારા મિત્રો રાહ જોતા હોય તો ત્યારે છેલ્લે એમ કહેવાનું મન થાય કે પગમાં કાંટો વાગ્યો છે, છેલ્લે ગામ સુધી ચાલીશું જોજો. પગમાં કાંટો વાગ્યો છે, છેલ્લા ગામ સુધી ચાલીશું જોજો. એ જો મારી રાહ જુએ તો ધબકારાની એસી તેસી. આ લોકોએ પોતાની કૃતિઓ અહીંયા રજૂ કરી, એમનો આભાર માનીએ છીએ. અને સતત 2 દિવસથી અમે આજે કાર્યક્રમની પાછળ જે લોકો, કોઈનું નામ નહીં લો, કોઈને આપણે આ સહિયારો કાર્યક્રમ છે એટલે કોઈનું નામ નહીં લો, એટલે જે સ્વયંસેવકો છે, બરાબર છે, બરાબર, તો એવા દરેક સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે આ કાર્યક્રમને અહીં પૂર્ણ જાહેર કરવામાં આવે છે. અને છેલ્લે આ કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ કરીએ પછી અહીંયા આપણે મંચ ઉપર બધા આવી જશું અને એક ગ્રુપ ફોટો જે છે લેશું. અને ત્યારબાદ આપ સર્વોની પાસેથી અપેક્ષા અમારા ગ્રુપની એ છે, અમારા ગ્રુપની એટલે આપણા ગ્રુપની, બરાબર, આપણા ગ્રુપની અપેક્ષા છે કે આજે થોડુંક વ્યવસ્થાપન જે કરવાનું છે એમાં આપ સર્વ સ્વયંસેવક બનીને થોડોક અમને સહયોગ આપો. સહયોગમાં બીજું કાંઈ નથી કરવાનું. આપણે NSS કાર્યકર્તા તરીકે આ જે બોટલો છે એ સામે મૂકી દેવાની છે અને ગાટલા એક જગ્યાએ મૂકી દેવાના છે, બારીઓ બંધ કરી દેવાની છે, બરાબર. આની સિવાય આપણે કઈ બીજું કરવાનું થતું નથી. જાજા હાથ રળિયામણા, બરાબર છે, શીલ આવી જાય થોડોક લાભ આપણે આપી આવો, બરાબર છે. તો લોટ ઓફ થેન્ક્સ. અને આપ સર્વે અહીંયા આવ્યા બદલ આપનો આભાર. ફોટો સેશન માટે આપ સર્વોને આમંત્રિત છે.